નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, ગુજરાતમાં સતત કુપોષણનું પ્રમાણ વધી રહ્યું છે। આ આંકડા સરકારના છે, આ આંકડા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO ના પણ છે। આંકડા દર્શાવે છે કે દક્ષિણ આફ્રિકામાં જે કુપોષણની સ્થિતિ છે તેના કરતાં પણ ગુજરાતમાં સ્થિતિ ખૂબ ખરાબ છે। સરકાર સતત ગુજરાતમાંથી કુપોષણ દૂર થાય તે માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે। ગુજરાતમાં શાળાઓમાં વિદ્યાર્થીઓને આહાર આપવામાં આવે છે। સંતુલિત આહાર એવો હોય કે વિદ્યાર્થી એ બાળકનું ઘડતર સારી રીતે થાય, બાળકના શારીરિક વિકાસમાં વધારો થાય, પરંતુ તેમ છતાં ગુજરાતમાં કુપોષણ સતત વધી રહ્યું છે। ખાસ કારણ છે ફાસ્ટ ફૂડ અને સ્માર્ટફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ। સતત જોતા હશો કે નાનું બાળક હશે તો એ ફાસ્ટ ફૂડનું સેવન કરતા હશે, પડીકા ઉપર નિર્ભર જીવન થતું હશે ને સાથે સાથે સ્માર્ટફોનનો સૌથી વધુ ઉપયોગ બાળકો કરી રહ્યા છે। આ પણ એક કારણ છે તે કુપોષણનું જણાવવામાં આવી રહ્યું છે। તો કુપોષણ સતત વધી રહ્યું છે, જે 62% હતું તે હવે 66% થઈ ગયું છે। 66%થી પણ વધતા હવે 72% સુધી આ આંકડો પહોંચતા ચિંતામાં વધારો થયો છે। ત્યારે હવે નિષ્ણાંતો એવું જણાવી રહ્યા છે કે જો વિદ્યાર્થીઓ, બાળકો અને મહિલાઓમાં આ પ્રકારની સ્થિતિ છે તો તેનું નિવારણ લાવવું ખૂબ જરૂરી છે। બાળકો દેશનું ભવિષ્ય છે, મહિલાઓ ભવિષ્યના ઘડતર માટે મહત્વનું માધ્યમ છે કે મહિલા એક બાળકનો વિકાસ કરે, એક બાળકની સારી સમજ આપે, સાચો રસ્તો સીધાડે। પરંતુ જો એક મહિલા જ કુપોષિત હશે તો બાળકનો વિકાસ કઈ રીતે થશે? આ જ મુદ્દા પર આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે કે ગુજરાતની જનતા કુપોષણને કઈ રીતે જોઈ રહી છે, સતત વધતી કુપોષણની સમસ્યાને કઈ રીતે જોઈ રહી છે। સૌપ્રથમ શરૂઆત જૂનાગઢથી કરીએ કે જૂનાગઢની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। ફાસ્ટ ફૂડ અને ઇન્ટરનેટની આડઅસરને જે છે તે રાજ્યના નાગરિકોમાં જોવા મળી રહી છે। ખાસ કરીને મહિલાઓ અને બાળકોની અંદર જે છે તે આનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે। ત્યારે આ કેવી આડઅસર થાય છે અને કઈ રીતની તકલીફો હોય છે, સમગ્ર બાબતે હાલ આપણી સાથે જૂનાગઢના કેટલાક લોકો જોડાય છે, સીધા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તેમની પાસે જાણીશું। જી સર, શું નામ આપનું? હું છું ડોક્ટર મૌલિક સોડાગર, MD ફિઝિશિયન, જુનાગઢ। અત્યારે જે ટ્રેન્ડ છે ફાસ્ટ ફૂડનો, તો શું થાય છે કે ફાસ્ટ ફૂડ રિલેટેડ ઓબેસિટી અને એના જે કોમ્પ્લિકેશન્સ છે એ નાની વયથી લઈ અને મોટી વયના બધા લોકોને અફેક્ટ કરે છે। અને એનાથી જે ઓબેસિટી થાય છે તો નાની વયમાં જે બીપી, ડાયાબિટીસ, ઓબેસિટી, કોલેસ્ટ્રોલ, પેરાલિસિસ, આ બધી જે તકલીફો છે તો એ નાની ઉંમરથી જ સ્ટાર્ટ થઈ જાય છે। અને આ બધું થવાનું કારણ એ છે કે જંક ફૂડમાં જે વારે જે ફ્રાઈડ ફૂડ યુઝ થાય છે, ફ્રાઈડ જે તેલ યુઝ થાય છે, તો એના હિસાબથી એ ખરાબ કોલેસ્ટ્રોલનું લોહીમાં ઘણો વધારો કરે છે। અને એમાંથી જે પૂરતા ન્યુટ્રિશન્સ જે મળવા જોઈએ બોડીને, એટલા ન્યુટ્રિશન્સ મળતા નથી। તો એ ન્યુટ્રિશનની ઉણપના હિસાબથી પ્લસ જે ખરાબ કોલેસ્ટ્રોલ લોહીમાં વધે છે, તો એ બધી તકલીફના હિસાબથી નાની ઉંમરે બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ એ બધી વસ્તુઓના તકલીફો જોવા મળે છે। તો મારી બધાને નમ્ર અપીલ છે કે બને ત્યાં સુધી જે બહારનું જંક ફૂડ છે એ આપણે અવોઇડ કરવું જોઈએ। લેતા હોઈએ તો એની ફ્રીક્વન્સી થોડી રિડ્યુસ કરવી જોઈએ, વન્સ અ મંથ અથવા તો દર 3-4 મહિને એકાદ વખત તમે લો તો એનાથી જે ખરાબ ઇફેક્ટ છે એટલી બધી એક્ઝાજરેટ થતી નથી। ચોક્કસથી કહી શકાય કે જે છે તે ફાસ્ટ ફૂડના જમાનામાં જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોઈએ તે ઓછું કરવાની વાત કરી રહ્યા છે ડોક્ટરો આપણી સાથે બીજા ડોક્ટર જોડાયેલા છે, સીધા તેમની સાથે વાત કરીશું। સર, WHO નો પણ રિપોર્ટ ખૂબ નબળો આવ્યો છે, આપ શું કહેશો? નમસ્તે, હું ડોક્ટર મૌલિક ઝાલાવાડિયા, KJ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જુનાગઢ। આપણે જોઈએ છીએ કે આજકાલમાં બાળકોમાં મોબાઈલનું દૂષણ બહુ વધી રહ્યું છે, જેમાં નાનાથી લઈને મોટા બાળકો સુધી જમવા માટે તેમજ બીજી કોઈ બી એક્ટિવિટી કરવા માટે મોબાઈલ આપણે કન્ટિન્યુઅસ યુઝ કરીએ છીએ। માતાઓ કે પિતા બી ઘણી વખત મોબાઈલ બાળકને આપી દે છે અને એની સાથે સાથે એમને જમાડે છે। જમતી વખતે મોબાઈલનો યુઝ કરવાથી પાચન શક્તિ નબળી પડી શકે છે, એમાં એમનું ધ્યાન હોતું નથી, તો એ અમાઉન્ટ ઓફ ફૂડ કે કેટલો ખોરાક લેવો એ બાળકને ખબર હોતી નથી। કઈ રીતની ઇફેક્ટ જોવા મળે છે, આપ શું કહેશો? હું ડોક્ટર પ્રતિક કોરડિયા, ન્યુરોસર્જન। મોબાઈલનો યુઝ કરવાથી મોટાભાગે જે બાળકો જોતા હોય છે રીલ્સ, મમ્મી પપ્પાની સાથે છોકરાઓ પણ રીલ્સ જોવાનું ચાલુ કરી દે છે। રીલ્સ જોવાને કારણે શું થાય છે કે એક રીલ્સ જે છે 25 સેકન્ડ, 30 સેકન્ડ અથવા તો વધીને મિનિટની હોય છે, અને રીલ્સ કન્ટિન્યુઅસલી જે સ્ક્રોલ કરે છે જેને કારણે એટેન્શન ડેફિસિટ ડેવલપ થાય છે। બાળકોમાં અત્યારે એકાગ્રતા રહેતી જ નથી અને એ લોકો 1 મિનિટથી
તમે ટીવી આપી દો તો ટીવીમાં પણ એ ઝડપથી જે છે એ ચેનલ સ્ક્રોલ કર્યા રાખે છે. તો આ વસ્તુને થવાને કારણે શું થાય છે કે એ લોકોનો એટેન્શન જે સ્પાન જે છે એકદમ ડિક્રીઝ થઈ ગયો છે, અને જેને કારણે એમને ભણવામાં અને અભ્યાસમાં પણ એક ખરાબ અસર પડી શકે છે. જી મેડમ, ખાસ કરીને મહિલાઓમાં કઈ રીતનું આ અસર જોવા મળે છે, આપ શું કહેશો? નમસ્કાર, મારું નામ ડોક્ટર અદિતિ દવે છે, કેજે કેન્સર હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેશન અને ક્વોલિટી હેડ છું. હવે એકચ્યુઅલી ફાસ્ટ ફૂડ જે છે આપણને ફાસ્ટ નહીં સ્લો બનાવે છે. એનું રીઝન છે કે આપણે ઘરે જે આપણે બનાવતા હોઈએ છીએ 45 મિનિટથી 1 કલાક ફૂડને પ્રોપરલી કુક કરવા હાઇજીનિકલી લાગતું હોય. જે ડિલિવરી પાર્ટનર્સ છે કે જે બીજા રેસ્ટોરન્ટ્સ છે જે આપણને 5 મિનિટ 10 મિનિટ ને 20 મિનિટમાં ડીશ આપણા ઘર સુધી આપણા ટેબલ સુધી પહોંચાડે છે, તો તમે શું એક્સપેક્ટ કરો છો કે એમાં કઈ ગુણવત્તાવાળી એમાં ખાદ્ય પદાર્થ હોઈ શકે? So it is not possible કે એટલા ટૂંક સમયમાં આપણે ફ્રેશ હાઇજીનિકલી પ્રિપેર્ડ ઇન્ગ્રેડિયન્ટ્સ વિથ ફૂલ ઓફ ન્યુટ્રિયન્ટ્સ આપણે લેતા હોઈએ છીએ. પ્લસ બીજું કે એ નાનપણથી જ જે છોકરાઓમાં બાળકોમાં કોલેસ્ટ્રોલ છે, લોહીની ઉણપ એટલે અનિમિયા છે, એ બધી વસ્તુ થાય છે. એના કારણે ગર્લ્સમાં, ફિમેલ્સમાં સ્પેશિયલી જે સાયક્લિકલ ડિસઓર્ડર્સ આવે છે, જે મંથલી ઇસ્યુ આવે છે, નાનપણથી જ હવે ઘરે ઘરે પીસીઓડી ને પીસીઓએસ હોય છે, જે ઓવરીઝના રિલેટેડ ને ફિમેલ ઓર્ગન્સના રિલેટેડ ડિસઓર્ડર્સ હોય છે, આપણને જોવા મળે છે, સાંભળવા, અને બધાને હવે એ ખબર છે કે પીસીઓડી શું છે, પીસીઓએસ શું છે. અને એના કારણે પછી કન્સેપ્શનમાં એટલે કે બાળક રહેવામાં એ પ્રોબ્લેમ થાય છે અને સસ્ટેન કરવામાં પણ. અને ચાઇલ્ડહુડ ઓબેસિટી એટલે નાનપણથી થતી જે મેદસ્વીતા છે એ પણ 10 વર્ષના 11 વર્ષના બાળકોની 60 કિલો વજન અમે જોતા હોઈએ છીએ. ચોક્કસથી કહી શકાય કે જે રીતે નેચરલ ફૂડની વાત કરવામાં આવી છે, નેચરલ ફૂડનો વધારે ઉપયોગ કરી અને અત્યારે જે એક્સરસાઇઝ કરવાની થાય છે તે એક્સરસાઇઝ પણ જો કરવામાં આવે સમયાંતરે ડોક્ટરની ગાઈડલાઈન મુજબ જો આગળ લોકો વધે તો જે નાની ઉંમરે બીમારીઓ આવે છે તે બીમારીઓ ન આવે, અને જે ગુજરાતનું આરોગ્યનું સ્તર અત્યારે નીચે જઈ રહ્યું છે તે આવનારા દિવસોમાં જે ડોક્ટરની સલાહ મુજબ આગળ વધવામાં આવે તો ખૂબ જ ઊંચું જઈ શકે છે અને લોકોનું સ્વાસ્થ્ય સુધરી શકે છે, તેવું જુનાગઢના આ યુવા ડોક્ટરો છે તે જણાવી રહ્યા છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. તો હવે આ જ મુદ્દા પર રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. ફાસ્ટ ડેટા અને ફાસ્ટ ફૂડના કારણે લોકોની જીવનશૈલી છે તે ખૂબ જ ઘાતક બની છે. આ રિપોર્ટ છે તે WHO દ્વારા આપવામાં આવ્યો છે, ત્યારે ચોક્કસથી ખૂબ જ ઘાતક જે રીતના પ્રશ્ન અત્યારે ઊભા થઈ રહ્યા છે, ત્યારે આપણી સાથે જાણીતા ડૉક્ટર્સ છે એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું અને શું કહેશો આ જે WHO નો જે રિપોર્ટ આવ્યો છે એને લઈને આપનું કઈ પ્રકારની પ્રતિક્રિયા? મારું નામ ડાયટિશિયન પૂજા કગથરા, ન્યુટ્રોફિટ ડાયટ ક્લિનિક. હું લગભગ 11 વર્ષથી એઝ અ ક્લિનિકલ ડાયટિશિયન પ્રેક્ટિસ કરું છું. હમણાં જ WHO રિપોર્ટ આવ્યો કે ફાસ્ટ ફૂડ એ ખૂબ ઘાતક છે. અત્યારે ફાસ્ટ ફૂડ એ એક આપણી લાઈફસ્ટાઈલ બની ગઈ છે અને આમ કહી શકાય કે એક ફેશન બની ગઈ છે. બટ ફાસ્ટ ફૂડ ઇઝ વેરી ડેન્જરિયસ ફોર અવર હેલ્થ. ફાસ્ટ ફૂડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કેલરીઝ હોય છે, અનહેલ્ધી ફેટ હોય છે, હાઈ સુગર હોય છે, હાઈ સોલ્ટ હોય છે, જે આપણા શરીરને ખૂબ નુકસાન કરે છે. અને બીજું કે જ્યારે આપણે ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ ત્યારે સડનલી સુગરનું પ્રમાણ બોડીમાં વધે છે અને થોડાક જ સમય પછી એ સુગર ડ્રોપ આઉટ એટલે એ ઓછું થઈ જાય છે. એટલે અચાનક જે આપણા બોડીમાં આવા ફેરફારો થાય છે તો એના લીધે આપણા બોડીમાં ઘણી બધી ખરાબ અસર થાય છે, જેમ કે થાક લાગે છે, હેવીનેસ, ચીડચીડાપણું, હોર્મોનલ ઇમ્બેલેન્સ, આવી બધી સાઈડ ઇફેક્ટ્સ આના લીધે જોવા મળે છે. આપ શું કહેશો, શું નામ અને ખાસ તો આ જે રિપોર્ટ આવ્યો છે કેટલું ઘાતક ભારત માટે? નમસ્કાર, હું છું ડૉક્ટર ચૈતાલી પટેલ, સહજ સિમ્પ્લિસિટી ક્લિનિક રાજકોટ, અને હું ઓલમોસ્ટ મોર દેન 10 યર્સથી અહીંયા રાજકોટમાં ચામડીના નિષ્ણાંત તરીકે સેવા આપી રહી છું. સો જેમ ભાઈએ વાત કરી એમ કે ફાસ્ટ ફૂડની કે WHOના રિપોર્ટની કે આપણા બોડીમાં, તો પૂજા મેડમે બહુ જ સારી રીતે વાત કરી કે બોડીમાં કયા કયા ચેન્જીસ થઈ શકે, પણ જે આપણે વાત કરીએ કે એના સ્કિન રિલેટેડ, કે જે એક એક્સપર્ટ ઓપિનિયન તરીકે હું કહી શકું કે આ ફાસ્ટ ફૂડની સ્કિનમાં શું અસરો થઈ શકે છે. તો જેમ કે વાત કરીએ એમ ફાસ્ટ ફૂડ એ હાઈ ઇન શુગર, હાઈ ઇન ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ છે. તો એનાથી આપણા બોડીમાં સડન એક શુગરનો સ્પાઇક આવે છે, જે આ સ્પાઇકના લીધે આપણા સ્કિનમાં ઘણા બધા પ્રકારના ચેન્જીસ જોવા મળે છે.
આ જે સ્પાઇકના લીધે આપણે જોઈએ કે ટીનેજર્સ અત્યારે ખૂબ જ વધારે પ્રમાણમાં ફાસ્ટ ફૂડનું સેવન કરતા થઈ ગયા છે. કોલેજોમાં, સ્કૂલમાં મોટા ભાગે આપણે જોઈએ તો બાળકો ફાસ્ટ ફૂડનું સેવન વધારે કરતા હોય છે. તો આમના લીધે એક ખૂબ જ કોમન પ્રોબ્લેમ અમે સ્કિનમાં અત્યારે જોઈએ છીએ એ પિમ્પલ એટલે કે એકનેનું ફૂડ સાથે ડાયરેક્ટ કોરિલેશન છે. એકને આ ફાસ્ટ ફૂડ ખાવાના લીધે અને પર્ટિક્યુલરલી હાઈ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફૂડ જેવા કે બેવરેજીસ છે કે જેમાં આર્ટિફિશિયલ શુગર વધારે હોય છે, સ્વીટ્સ છે, શેક્સ છે, ચીઝ, પનીર, ચોકલેટ્સ, તો આ બધાના લીધે એક આપણે જોઈએ તો અત્યારે બાળકોમાં એકનેનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. સોશિયલ એક્ટિવિસ્ટ પણ આપણી સાથે છે. શું નામ આપનું? પૂજા અસવાર. શું કહેશો, ખાસ તો અત્યારે ઓબેસિટીનું પ્રમાણ ખૂબ વધ્યું છે, એની સામે કુપોષણના જે શિકાર બાળકો પણ ક્યાંક સામે આવે છે, WHO ના રિપોર્ટ ઉપર શું કહેશો? અત્યારના બધા છોકરાઓ જંક ફૂડ વધારે ખાય છે. અત્યારે ના ખાવું જોઈએ, એના લીધે કિડની ઉપર, લીવર ઉપર બધી અસર પડે છે. અને જંક ફૂડ કરતાં અત્યારનું ફૂડ ખાવું જરૂરી છે. અને અત્યારે છોકરાઓ જંક ફૂડ ઉપર જ ચાલે છે. બને ત્યાં સુધી પિઝા ને એવું ના ખાવું જોઈએ, ઘરનો ખોરાક ને એવું ખાવું જોઈએ, ફ્રૂટ છે એવું બધું. અને બધા છે ને છોકરાઓને એના લીધે લીવર, કિડની અને ચામડીના અલગ અલગ રોગ થાય છે. ખાસ તમે શું કહેશો, ડાયટ કઈ રીતે ચેન્જ થવું જોઈએ? કારણ કે રિપોર્ટ્સ તો ઘણા બધા આવે છે પણ તેની અમલવારી નથી થતી. આપણું ડાયટ કેવું હોવું જોઈએ? તો ડાયટ છે એક હેલ્ધી હોવું જોઈએ. અને ડાયટની સાથે સાથે સારું ડાયટ, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન અને રેગ્યુલર એક્સરસાઇઝ, જો આ ત્રણેય વસ્તુ આપણે ઇક્વલી ઇમ્પ્લિમેન્ટ કરશું તો એનું આપણને ખૂબ સારું રિઝલ્ટ મળશે. એક વસ્તુ કહેવાની રહી ગઈ કે અત્યારે ઇન્ફર્ટિલિટીના કેસો ખૂબ જ વધી રહ્યા છે, બરાબર. અત્યારે આપણે જોઈએ છીએ કે છોકરીઓમાં PCOD, PCOS, પીરિયડ્સ ઇરેગ્યુલર અને મેલમાં ટેસ્ટોસ્ટેરોનનો જે હોર્મોન છે રિડ્યુસ થાય છે. તો આના લીધે ઇન્ફર્ટિલિટી ખૂબ વધે છે. તો આના માટે પણ ફાસ્ટ ફૂડ એ ખૂબ જવાબદાર છે. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે રાજકોટથી ડૉક્ટર છે, જેઓ જણાવી રહ્યા છે કે હેલ્ધી લાઇફસ્ટાઇલના કારણે જ જે પ્રકારના જે ઘાતક જે રિપોર્ટ આવ્યા છે તેમાં સુધારો થઈ શકે. હાલ ભારતની સ્થિતિ ક્યાંક ને ક્યાંક કથળતી જાય છે અને આ સ્થિતિની જવાબદારી ક્યાંક ને ક્યાંક ફાસ્ટ ફૂડ માટે આવે છે. અને ફાસ્ટ ફૂડના કારણે જ આ પ્રકારની ગંભીર પ્રકારની જે બીમારીઓ છે તે સામે આવે છે અને ખાસ લોકોએ જાગૃત થવાની અતિ જરૂરી છે. કેમેરા લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે આ જ મુદ્દા પર સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. ગુજરાતના નાગરિકો સમૃદ્ધ ભલે દેખાતા હોય, પરંતુ અહીં સગર્ભા મહિલાઓ, બાળકો કે પછી લોકોમાં આ રીતે કુપોષણની સ્થિતિ ખૂબ જ વધારે જોવા મળતી હોય છે. જે આંકડા જાહેર કરવામાં આવે છે તે આંકડા ઘણું બધું દર્શાવી જાય છે. ત્યારે કેટલીક મહિલા ત્યારે હાલ આપણી સાથે છે, આપણે એ લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. વ્યવહારિક છે કે મહિલા, સગર્ભા બહેનો અને બાળકોમાં કુપોષણની સ્થિતિ જે છે એ ત્રીજા વિશ્વ આફ્રિકાના દેશો કરતા પણ વધારે ખરાબ છે. રાજ્યના આરોગ્ય વિભાગે તૈયાર કરેલા અહેવાલમાં ફાસ્ટ ફૂડ, ફાસ્ટ ઇન્ટરનેટ ડેટાને કારણે નાગરિક સમાજ જીવન અને આવનારી પેઢી માટે આરોગ્ય ગંભીર બની રહ્યું છે. આપણા મહિલાઓ જોડે વાત કરીને જાણે એમનું શું કહેવું છે. મેમ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ. જે રીતના અત્યારે લાઈફ ફાસ્ટ થઈ ગઈ છે, લોકો ઇન્ટરનેટ વગર આગળ ચાલતા નથી અને આપણે જાણીએ છીએ કે પાસે મોબાઈલ મૂકીને સૂવું પણ એક જોખમી બની ગયું છે અને ફાસ્ટ ફૂડ પણ એક ગંભીર આપણને બીમારીઓ પેદા કરે છે. આપ શું કહેશો? ફાસ્ટ ફૂડના કારણે તો અત્યારે બહુ જ નુકસાન થાય છે, ખાસ કરીને નાના બાળકોમાં. નાના બાળકો જે લે છે ફાસ્ટ ફૂડ વધારે, એના લીધે એ લોકોના શરીરમાં જે ફેરફારો થાય છે, નાની નાની છોકરીઓ જે સૂરતા વધે છે, જે માઇન્ડ એ લોકોના ચેન્જ થાય છે, એ લોકોની સમજવાની શક્તિ મોબાઈલને લીધે બી અને ફાસ્ટ ફૂડને કારણે ઘણું નુકસાન થાય છે એમને. વાત સાચી છે. નાના બાળકોમાં સૌથી વધારે નુકસાન જોવા મળે છે ને એમાં પણ કુપોષણનું પ્રમાણ ખૂબ જ વધારે આપણે અહીંયા જોવા મળી રહ્યું છે. કારણ કે અત્યારે પહેલું તો જંક ફૂડ, જંક એટલે કચરો, બરાબર. વધારે પડતું જંક ફૂડ ખાવાથી પીઝા, બર્ગર, અત્યારે આધુનિક જીવન આપણું એટલું ઝડપથી વધી રહ્યું છે કે ભોજન માટે બધા બહારથી તૈયાર જે પેકેટોમાં મળે છે એ તૈયાર ઝડપથી ખાવા ઈચ્છે છે. ઘરનું ફ્રૂટ, શાકભાજી કે ઘરનો પોષક તત્વો લેતા નથી. એના કારણે બાળકોમાં પણ ચીડિયાપણું આવે છે, એમની ચરબી વધે છે. તેમ મોટા પુરુષો કે વૃદ્ધોમાં પણ ડાયાબિટીસ જેવી, પછી હાર્ટ એટેક જેવી સમસ્યાઓ ઊભી થઈ છે.
ઘણી બધી સમસ્યાઓ તો આ માત્ર ફાસ્ટ ફૂડથી થાય છે, પરંતુ આજે લોકો ઇન્ટરનેટ ડેટાઓ કમાલની વસ્તુઓ જેને ગણવામાં આવે છે ને તે જ આપણો કાયમી વિનાશ બની ગયું છે એવું લાગે છે. સાચી વાત છે. આજની જિંદગીમાં જે ફાસ્ટ જિંદગી થઈ ગઈ છે, હાઉસવાઇફ્સ પણ જલ્દી થાય, ઇઝી ટુ કુક એન્ડ ઇઝી ટુ મેક, એના લીધે જે પ્રોટીન્સ અને વિટામિન્સ જે મળવા જોઈએ એ નથી મળતા. એની લીધે જે કુપોષિતના આંકડા વધ્યા છે એ WHO જાહેર કર્યા છે. આ વાત સાચી છે, આંકડા તો જાહેર થયા છે, પણ આપણે ઘણા બધા એવા કિસ્સાઓ જોયા છે. આપણા જ અહીંના જો આંકડા ગણીએ ને કુપોષણ હતો સૌથી વધારે આંકડા આપણા અહીંયા નીકળશે, એના પાછળનું કારણ શું ગણી શકાય? એના માટે તમારે વ્યવસ્થિત વિટામિન્સ અને પ્રોટીન્સ છોકરા આજકાલના બાળકોને ખવડાવવું જોઈએ અને જંક ફૂડનો જાકારો કરવો જોઈએ. એક ચિંતાનો વિષય પણ છે આ, આપ શું માનો છો? बच्चों को कुपोषित बच्चों को हमें तो सही तो करना है, इसके लिए हमें बच्चों को न्यूट्रिशियस फूड देना है, जैसे पोषक तत्व, रोटी सब्जी बच्चों में हर दिन होनी चाहिए. एक स्कूल में हम लोग स्कूल में जुड़े हुए हैं तो हर दिन बच्चों को सजेस्ट करते हैं कि आपको होममेड खाना लाना है, ताकि मम्मी जो घर से बना कर दे उसे बच्चे खाए और पूरे दिन उनको जो मिलनी चाहिए एनर्जी उनको मिलती रहे. जंक फूड में खाने में अच्छा ज़रूर लगता है, लेकिन उससे पूरे दिन एनर्जी हमें नहीं मिलती है. तो हमारे स्कूल में भी ऐसा प्रयास किया जाता है कि बच्चे होममेड नाश्ता लाए, घर का बना हुआ लाए, और ट्रेनिंग भी दी जाती है बच्चों को कि जंक फूड के नुकसान क्या है और हेल्दी फूड के फायदे क्या है. तो इस तरह से हम अपने आने वाली जो पीढ़ी है उसको कुपोषण से बचा सकते हैं. तो इस तरह की ट्रेनिंग सेशन भी हम रख कर बच्चों को अवेयर कर सकते हैं. દક્ષિણ આફ્રિકા કરતાં પણ વધારે કુપોષણ આપણા દેશમાં આપણા અહીંયા જોવા મળી રહ્યું છે, અને ખાસ કરીને ગુજરાતમાં સગર્ભા મહિલાઓ કહો, બાળકો કહો કે અન્ય મહિલાઓ કહો, આ તમામમાં કુપોષણનું પ્રમાણ સૌથી વધારે લાગી રહ્યું છે. કારણ કે જ્યારે મહિલા ગર્ભપાત હોય ત્યારે આપણે એમને અવેર કરવા જોઈએ કે આપણે હેલ્ધી જમવું જોઈએ. ધારો કે શાક રોટલી છે, રાઈસ છે, એ પ્રમાણે આપણે લેવો જોઈએ. જંક ફૂડનો ઉપયોગ ન કરવો જોઈએ. પરંતુ આજે તો એવું થઈ ગયું છે કે તમે એક સ્વિગી કરો, એક ઇન્ટરનેટ વાપરો, એક ડેટા તમે ઓન કરો એટલે તરત જ જંક ફૂડ 10 મિનિટમાં તો તમારા બારણે આવી જાય છે. આજે લોકોમાં આનો કેટલો ક્રેઝ જોવા મળતો હશે? ઘણા બધા લોકો આ પ્રમાણે ઉપયોગ કરતા હોય છે, પણ એટલું કરવું છે સ્ત્રીઓ મહિલાઓને કે આપણે જંક ફૂડનો ઓછો ઉપયોગ કરીને આપણે ઘરનો હેલ્ધી નાસ્તો કરીએ, જમીએ તો વધારે સારું રહેશે. જે આપણા બાળકો માટે પોષક તત્વ ધરાવે છે, તો આપણા બાળકોમાં આપણે હેલ્થ જન્મ આપી શકીએ છીએ. તો જંક ફૂડનો જાકારો કરીને આપણે હેલ્ધી જમવું જોઈએ. ખૂબ જ સારી સલાહ આપી, પરંતુ આંગણવાડીઓની વાત કરીએ તો સરકાર દ્વારા પણ ભલામણ કરવામાં આવે છે, એક મસ્ત મોટી રકમ પણ આપવામાં આવે છે કે એમને પોષણ પૂરું પડે એવા તત્વો આપવા જોઈએ. પણ શું લાગે છે કે તમામ આવા તત્વો આરોગતા હશે? મારું કહેવું એવું છે કે ભાઈ દરેક માતા જે છે એ જો જાગૃત હશે તો બાળક ઓફકોર્સ સ્વસ્થ આવશે. પણ ખાસ કરીને આપણે ત્યાં ભારતીય મહિલાઓની એ ખામી જોવા મળી છે કે એ લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે પડતા જાગૃત નથી, પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે એ લોકો બેદરકાર રહે છે, અને એને કારણે ખાસ કરીને એ લોકોને વૈવિધ્યસભર અને ખાસ કરીને જે પ્રેગ્નન્ટ મહિલાઓ છે એને વૈવિધ્યસભર ખોરાકની જ્યારે જરૂર હોય છે ત્યારે એમને પૂરતા પ્રમાણમાં ખોરાક એ લોકો લેતા નથી. વિટામિન્સ, મિનરલ્સ અને કાર્બોહાઈડ્રેટવાળા જે ખોરાકો એમને લેવા જોઈએ એ લેતા નથી, અને એને કારણે ખાસ કરીને માતાને જ પોષણ પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાને કારણે બાળકો પણ કુપોષિત આવે છે. એવું આપણા ત્યાં ભારતમાં જોવા વધારે મળે છે આપણને. મહિલાઓ દ્વારા જે વાત કરવામાં આવે છે ને, આ એકે વાત નકારી ના શકાય, કારણ કે પોતાને જ્યારે સ્વસ્થ રાખશો તો બાળકોને સ્વસ્થ રાખી શકશો. અને એમાં પણ ગુજરાતીઓ ખાવા પીવામાં નથી ગણતા, આ વાત તો તદ્દન સાચી છે, પણ આ ખાવા પીવા સાથે થોડું ઘણું સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું છે, જેનાથી આ આંકડાઓમાં ઘટાડો થઈ શકે છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે આ જ મુદ્દા પર વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. ફાસ્ટ ફૂડ અને ઇન્ટરનેટ ડેટા સ્પીડના કારણે મનુષ્યના શરીર પર અસર થઈ રહી છે, અને WHO રિપોર્ટ ગૌરવવંતી ગુજરાત સમૃદ્ધ કહેવામાં આવે છે, પરંતુ મહિલાઓમાં કુપોષણની સંખ્યા વધી રહી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ માનવ સેવા અર્થે વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફૂડ એન્ડ ન્યુટ્રિશન ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અને વિદ્યાર્થીની આ એવા લોકો છે કે જે સમાજમાં શું ખોરાક ખાવો જોઈએ અને ખોરાકની શું આડઅસર, એટલે દેશનું ભવિષ્યના ઘડતર માટે
આ લોકોની એક મહત્વ ભૂમિકા છે, ત્યારે ગુજરાતમાં જે રીતના કુપોષણની સંખ્યા વધી રહી છે અને પ્રધાનમંત્રી તેમજ સરકાર મિલેટ્સ ખોરાક ખાવાની ચિંતા કરી રહ્યું છે, ત્યારે આપણે એમની મંતવ્ય લેવા પહોંચ્યા છે. આપણે પહેલા પ્રોફેસર સાથે વાત કરીશું. શું કહેશો મેડમ? ફૂડ એન્ડ ન્યુટ્રિશન શરીર માટે ખૂબ જરૂરી છે અને ગુજરાતમાં દિવસે દિવસે કુપોષણની સંખ્યા વધી રહી છે અને જે રિપોર્ટ આવ્યો છે એમાં કહેવામાં આવ્યું છે કે ફાસ્ટ ફૂડ અને ઇન્ટરનેટ સ્પીડના કારણે શું આની અસર શરીર પર થાય છે ખરી? હાજી, બિલકુલ થાય છે. ફાસ્ટ ફૂડનું સેવન કરવાથી લોકોનું પેટ તો ભરાતું હોય છે, પણ શરીર માટે જે જરૂરી પોષક તત્વો છે એ બિલકુલ મળતા નથી. આપણને જ્યારે ભૂખ બહુ જ લાગતી હોય છે, ઇટ ઇઝ વેરી નેચરલ કે આપણે ફાસ્ટ ફૂડને માટે ક્રેવિંગ કરીએ અને ફાસ્ટ ફૂડ જ આપણા મગજમાં સૌથી પહેલા આવે છે અને એ જ વસ્તુ આપણે ખાતા હોઈએ છીએ, જેનાથી આપણું પેટ પણ ભરાઈ જાય છે. કારણ કે એમાં ચરબીની માત્રા ખૂબ જ છે, સ્ટાર્ચની માત્રા ખૂબ છે, પરંતુ એમાં જે નથી એ છે સૂક્ષ્મ પોષક તત્વો, જે સામાન્ય માણસને ક્યારે ખબર પણ નથી હોતી કે હોવા જોઈએ અને આપણા શરીરને મળતા જ નથી. ફાસ્ટ ફૂડમાંથી પેટ ભરાય, પણ સૂક્ષ્મ પોષક તત્વો જેમ કે વિટામિન્સ છે, મિનરલ્સ છે, આ બધી વસ્તુઓ જે શરીર માટે ખાસ જરૂરી છે, એનર્જી માટે જરૂરી છે, બાળકોમાં ગ્રોથ માટે જરૂરી છે, આપણા શરીરમાં ઇમ્યુનિટી માટે એટલે કે જે ડિઝીઝ ફાઇટિંગ એબિલિટી છે એને માટે જરૂરી છે, આ બધા પોષક તત્વો તો ફાસ્ટ ફૂડથી મળી જ નથી રહ્યા. એટલે ભલે આપણને એવું લાગે કે આપણું પેટ ભરાઈ ગયું, આપણે ફટાફટ આપણને કંઈક વસ્તુ મળી ગઈ, પણ આગળ જઈને એ વસ્તુ આપણને ક્યારેય કામ લાગતી નથી. એ આપણને આપણી કામ કરવાની ક્ષમતાને અફેક્ટ કરે છે, સાથે સાથે બાળકોમાં ભણવાની જે એબિલિટી હોય છે એનામાં પણ એના કારણે ખૂબ જ એક ડાઉનફોલ જોવામાં મળ્યો છે. એટલે જ આપણે કહીએ છીએ કે આ જે ફાસ્ટ ફૂડ વાળું વલણ છે એ બિલકુલ એડવાઇઝેબલ નથી. સાથે સાથે આજકાલ લાઈફ એટલી ઇઝી થઈ ગઈ છે, તમે ઇન્ટરનેટ પર મને ફાસ્ટ ફૂડ જોઈતું હોય કે કોઈ બી ખોરાક જોઈતો હોય, મારે ખાલી મારો ફોન હાથમાં લેવાનો, એના પર 1-2 ક્લિક કરવાના અને તરત જ મને ખાવાનું આવી જાય છે. એના કારણે પણ આજકાલ છોકરાઓમાં અને અડલ્ટ્સમાં પણ બધામાં જ એક જે મેદસ્મિતા જેને કહીએ છીએ, ઓબેસિટી, એની હવે જે પ્રેવલન્સ છે એ દિવસે ને દિવસે વધી રહી છે. અન્ય અધ્યાપિકાની સાથે વાત કરીશું. શું કહેશું મેડમ, જે રીતના ફાસ્ટ ફૂડનો ક્રેઝ વધ્યો છે અને હવે જે આપણી પૌરાણિક ખોરાક હતો, જે આપણી સંસ્કૃતિ સંસ્કાર હતા, અને આપણામાં તો કહેવત પણ છે કે ખાઈએ તેવો ઓડકાર આવે, તો આજે ફાસ્ટ ફૂડ અને ડેટા स्पीड લીધે જે शरीर पर असर पड़ी रही है, लोगों ने શું કહેશો? शरीर पे जैसे आपने कहा बहुत ही ट्रू है, बहुत ही करेक्ट बात है कि बहुत असर पड़ रहा है. जैसे हम लोग कहते हैं स्थूलता या ओबेसिटी जिसको हम बोलते हैं, उसको हम कहते हैं मदर ऑफ ऑल डिजीजेस. सो ये जैसे उन्होंने मैडम ने बताया कि फास्ट फूड के कंजम्पशन से, फास्ट फूड में बहुत ज्यादा फैट है, शुगर होता है, सॉल्ट होता है, इन सब की वजह से ओबेसिटी के रेट्स बढ़ रहे हैं और इसकी वजह से बहुत सारे रोग जैसे कि कैंसर है, डायबिटीज है, हार्ट डिजीज वगैरह है, वो सब बढ़ रहा है अपने देश में ही और पूरे विश्व में ही ऐसा सब हो रहा है, जिसकी वजह से बहुत जरूरी है, एक बहुत इंपॉर्टेंट कारण है कि हमारा जो ट्रेडिशनल डाइट, जैसे आपने कहा, जो हम पूर्वजों से हम लोग जो जिस टाइप का डाइट हम लोग कंज्यूम कर रहे थे, वो हम लोग कहीं ना कहीं खो रहे हैं. जैसे उन्होंने मैडम ने बताया कि कन्वीनियंस, हमको आसान रहता है कि हम इंटरनेट पे 2-3 क्लिक कर लिए हमने मोबाइल फोन से, और जोमेटो से हमने कुछ ऑर्डर कर लिया या किसी और डिलीवरी पार्टनर से, तो बहुत हमारा जो, जैसे हमारे राष्ट्र में मिलेट्स का, मोटे अनाज का कंजम्पशन पहले बहुत ज्यादा था, अच्छा था, वो सब हम खो चुके हैं. धीरे धीरे अभी हम उसको रिवाइव कर रहे हैं, वापस हम अपने डाइट्स में लाने की कोशिश कर रहे हैं. मगर एक जो हमारा सिस्टम था पहले, हम सब साथ में बैठ के खाना खाते थे, पूरा घर साथ में बैठ के खाना खाता था, तो हम जिसको आजकल हम बोलते हैं माइंडफुल ईटिंग होता था, सब साथ में एक अच्छे से वातावरण में खाना खाते थे, वो सब हम खोने लगे हैं. और जैसे आप कह रहे हैं, जो डिजिटाइजेशन या इंटरनेट जो हो गया है, जिसकी वजह से हमारा बहुत सारा टाइम तो हम मोबाइल में ही रहते हैं, तो हमारे लाइफस्टाइल जिसको हम कहते हैं सीडेंट्री लाइफस्टाइल, हम बैठे बैठे हम लैपटॉप पे काम कर रहे हैं, हम टीवी देख रहे हैं, कंप्यूटर देख रहे हैं, मोबाइल पे गेम्स खेल रहे हैं, इसकी वजह से हमारे फिजिकल एक्टिविटी जिसको हम कहते हैं वो बहुत कम हो गया है. આપણે વિદ્યાર્થીની સાથે વાત કરી, મહિલામાં કુપોષણની સંખ્યા વધી છે, આ કુપોષણ વધવા પાછળનું કારણ શું? સૌથી પહેલા તો જેવું મેડમે કીધું કે
એક તો સેડેન્ટરી લાઇફસ્ટાઇલ થઈ ગઈ છે. ઇવન મહિલાઓ માટે બી હવે કોર્પોરેટમાં જોબ કરે છે. ઇવન સ્ટુડન્ટ્સ અમે અહીંયા આવીએ છીએ તો અમારે લોંગ અવર્સ હોય છે લેક્ચર્સ લેવાના ને બધું, એટલે લેક્ચર્સમાં બેસી રહેવાનું. તો એના લીધે અને જ્યારે તમે લેક્ચરમાં વધારે ટાઈમ બેઠા રહો તો તમે ઘરથી લાવેલું જે ઠંડુ ખાવાનું છે એ ઘણા છોકરાઓને ગમતું નથી, અને એના લીધે બી પછી ગરમ ગરમ તમને ફટાફટ ઇન્ટરનેટ પરથી જે પણ મળે એ તમારે એ કરીને ખાવાનું. તો આનું એક સોલ્યુશન અમને કહેવામાં આવે છે કે તમે પ્લાન કરો પહેલાથી, કે તમે અગર કશે બહાર જવાના છો તો એ પ્રમાણે પ્લાનિંગ કરીને તમે તમારા ફ્રૂટ સાથે લઈને જાઓ, કે પછી તમારે સ્નેક્સ છે કે જેવા ડ્રાય ફ્રૂટ્સ છે કે પછી કાજુ કિશમિશ આપણે પહેલા કહેતા હતા કે આપણા દાદાને દાદી આપણને કહેતા હતા કે તમારા ડબ્બામાં કંઈક ને કંઈક રાખો તમારી સાથે. તો જ્યારે બી તમને અતિશય ભૂખ લાગી જાય ત્યારે તમને એક જ વસ્તુ દેખાય જે તમારે ઇન્ટરનેટ પર જે ફટાફટ આવતું હોય, પણ તમે પહેલાથી પ્લાન કરો, ફ્રૂટ તમારે રાખો, સ્નેક્સ રાખો, કે પછી ઘરના બનાવેલા જે નાસ્તા છે એવા કશુંક તમારી સાથે રાખો, તો તરત જે એક્સ્ટ્રીમ ભૂખ તમને લાગી જાય છે ને પછી તમારે કશું બી તમે ખાઓ છો એના કરતાં તમે વધારે પોષણવાળું વસ્તુ તમે ખાઈ શકો છો. આપણે અન્ય વિદ્યાર્થીની સાથે વાત કરીશું. શું કહો છો, કુપોષણની સંખ્યા ઘટાડવા સરકારે શું કરવું જોઈએ? સરકાર એમના તરફથી ઘણા બધા પ્રોગ્રામ્સ તો રન કરી જ રહી છે. ઓલરેડી ઘણું બધું કામ થઈ રહ્યું છે. અમે પણ અમારા ડિપાર્ટમેન્ટના તરફથી ઘણા એફર્ટ્સ નાખીએ છીએ. એટલે ઇટ્સ અ હોલિસ્ટિક અપ્રોચ. એટલે આપણે ઈટ રાઇટ ઇન્ડિયા મૂવમેન્ટ જેમ કે ફોર એક્ઝામ્પલ એક ચાલી રહ્યો છે, એમાં સૌથી વધારે એફર્ટ્સ નાખી રહ્યા છે કે આપણે હાઈ ફેટ સોલ્ટ શુગર ફૂડ્સ ને કઈ રીતે પબ્લિકમાં કંટ્રોલ કરી શકીએ. એના માટે લોકો સુધી પહોંચવા માટે ઘણું બધું મટીરિયલ કાઢ્યું છે, ઘણા બધા પ્રોગ્રામ્સ છે, ઈટ રાઇટ કોલેજીસ, ઈટ રાઇટ સ્કૂલ્સ, એવી રીતે એ લોકોએ અલગ અલગ મટીરિયલ કાઢ્યું છે, ઘણું બધું કાઢ્યું છે જેનાથી બાળકો આકર્ષિત થઈ શકે. વર્કપ્લેસ વેલનેસ, વર્કપ્લેસમાં કઈ રીતે આપણે ન્યુટ્રિશનને પ્રમોટ કરી શકીએ, કઈ રીતે ઇઝી બનાવી શકીએ. હવે એઝ અ ન્યુટ્રિશનિસ્ટ કહેવું ઘણું ઇઝી છે કે તમે આ કરો, પણ ફોલો કઈ રીતે કરી શકાય, કઈ રીતે લોકોને માસમાં પહોંચી શકાય, એના માટે ગવર્મેન્ટ ઘણા એફર્ટ્સ કરી રહી છે. મહત્વની બાબત એ છે કે મહિલાઓમાં કુપોષણ, બાળકોની વાત થઈ, પણ મહિલાઓમાં કુપોષણ વધી રહ્યું છે, એની પાછળનું મુખ્ય કારણ શું? એ થઈ શકે છે દેટ આપણું લાઈફસ્ટાઈલ પણ આવું થઈ ગયું છે, લાઈક સિડેન્ટરી લાઈફસ્ટાઈલ છે, કામમાં જઈને પાછા આવવાનું છે. સો ઇટ્સ મોર ઓફ અ સિડેન્ટરી લાઈફસ્ટાઈલ. દેટ કુડ બી વન રીઝન. બીજું એ થઈ શકે છે કે everyone is even working, so that could be one reason कि stress work એ બધું કારણે પણ થઈ શકે છે. they are not able to cook. So if we focus on the old age, જો અમે balanced diet બધું ફૂડ ગ્રુપ્સ ઇન્ક્લુડ કરીને ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, મિલેટ્સ છે, જે અમે earlier we used to eat, so એ ઇન્ક્લુડ કરીશું તો આઈ થિંક so it should be a good approach to reduce this. એટલે એવું કહી શકાય કે સરકાર તો ચિંતા કરી રહી છે, પણ જે રીતના સમાજમાં વ્યવસ્થા બદલાઈ રહી છે અને સમાજમાં જે રીતના પશ્ચિમી સંસ્કૃતિનું આપણે સ્વીકાર કર્યો છે, પહેલા પરિવાર એક સાથે બેસી અને સુખ દુઃખની વાત કરતા હતા, જ્યારે આજે લોકો જમવા બેસે છે ત્યારે પણ હોરર પિક્ચર જુએ છે, અને જે ગામડામાં લોકો છે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક જે રીતના પ્રાકૃતિક ખેતી આપણે ખોઈ રહ્યા છે, યુરિયાથી પકવેલું ખાઈ રહ્યા છે, એના લીધે પણ કુપોષણની સંખ્યા વધી રહી છે. સરકાર ચિંતિત છે. જ્યાં સુધીને સમાજ નહીં જાગે ત્યાં સુધી કુપોષણમાં ઘટાડો નહીં થાય તેવું મંતવ્ય છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે